ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 2 મુંજરાજનો મહાઅમાત્ય। આવનાર ઘોડેસવાર ત્યાં આવીને ઊભો। એ તરત નીચે ઉતર્યો, એમની તરફ જ આગળ આવ્યો। તેણે બે હાથ જોડીને અભિવાદન કર્યા અને સીધો જ સવાલ કર્યો, પાટણના મહામંત્રીની સમીપમાં ઊભા રહેવાનું અતિમાન મને મળ્યું છે એમ મારે સમજવું? હું મહાઅમાત્ય રુદ્રાદિત્યનો સંદેશવાહક છું। તમને માર્ગ બતાવીને લઈ જવાને માટે આવ્યો છું। મને મહાઅમાત્યે મોકલ્યો છે। મારું નામ એકમલ। માલવ સૈનિક એટલે શું એનો જાણે એકબીજાને બરાબર ખ્યાલ આપવા માટે જ હોય એવી એકમલની પસંદગી મહાઅમાત્યે જાણે કરી હોય એમ પ્રથમ નજરે જોતા જ લાગે। ચાપોતકટ એને જોઈ જ રહ્યો। પૂરો 5 હાથ પૂરો, પડછન જબરજસ્ત ડુંગરકાયનો આ આદમી એની કમરે લટકતી લાંબી ભયંકર તલવારથી હર કોઈને ધ્રુજાવી દે તેવો હતો। કોઈ કાળો કરડો બરછટ શસ્ત્રોમાં જાણે ખડકાઈ ગયો હોય તેવો સૈનિક પોતાની સામે જોતા માધવ મંત્રી પણ નવાઈ પામી ગયો। એને પહેલો વિચાર આ આવ્યો, આટલો ઊંચો ધ્રુજાવી દે તેવો આદમી? નવાઈની વાત ગણાય। એણે રુદ્રાદિત્યનું નામ લીધું અને પોતે માર્ગ બતાવવા માટે અહીં આવી પહોંચ્યો। એ વાત પણ જેવી તેવી ન હતી। એનો અર્થ એ થયો કે પાટણથી પોતે આવી રહ્યો છે એ સમાચાર પોતાના પણ પહેલાં અહીં આવી ગયેલા હોવા જોઈએ। દેશની ધરતીના કણકણ ઉપર ધ્યાન આપનારી રુદ્રાદિત્યની આ શક્તિનો ખ્યાલ આવતા મહામંત્રી માધવ વધારે સચેત થઈ ગયો। એણે જોયું કે રુદ્રાદિત્ય એ કોઈ સામાન્ય મંત્રી ન હતો। એણે ચાપોતકટને ધીમેથી કહ્યું, એમાં એને સાવધાન થઈ જવાની પણ સૂચના હતી। ચાપોતકટ, આપણે વિચાર કરતા હતા કઈ તરફ જવું, ત્યાં તો અહીં આપણી સામેથી સંભાળ લેનારા માલવ મહાઅમાત્ય આવી ગયા લાગે છે। ચાલો, આપણે એમને જ મળવું હતું। મેં તમને કહ્યું તો છે એકમલજી, તમારા જેવા જ બધા સંદેશવાહકો છે। એકમલ હસી પડ્યો, ના પ્રભુ, મારા જેવો કટંગો તો કોઈ જ નીકળે, બાકી બધા ઊંચા ખરા। તૈલપરાજ તો હવે શાંત પડી ગયો હશે મુંજ મહારાજના પરાક્રમો જોઈને, કેમ? એ તો કોઈની મનવાત એકદમ કેમ કળાય? એકમલ બોલ્યો। તેણે વાત ટાળી દીધી હતી। માધવ સમજી ગયો, આ કેવળ ઊંચો કે કઢંગો જ ન હતો, જમાનાનો ખાધેલ પણ હતો। તેણે કંઈ બોલ્યા વિના જ પોતાનો ઘોડો આગળ લીધો। ચાલો એકમલજી, આ રસ્તો લાગે છે તો એ જ। આગળ જતાં તગાડને કિનારેથી આપણે વળવાનું છે। ત્રણેય જણા રાતના અંધકારમાં આગળ વધ્યા। રસ્તે કોઈ કંઈ બોલતું ન હતું। માધવ મંથનમાં પડી ગયો હતો। રુદ્રાદિત્ય સાથેની પોતાની વાત કેમ લેવી એના વિચાર એને આવતા હતા। ચાપોતકટ જરાક લજ્જિત થઈ ગયો હતો। રુદ્રાદિત્ય પાટણથી આવનારા વિશે માહિતી મેળવી હતી ને પોતે માલવાથી આવનારા માટે એનું ધ્યાન રાખ્યું ન હતું એ વાતનું એને લાગી આવ્યું હતું। એકમલ તો એક શબ્દ બોલી ન જવાય તે માટે પોતાના ઓઠને જોરથી આખે રસ્તે ભીડતો આવતો હતો। એને ખબર હતી પોતાની નબળાઈની, પોતે જરાક વાતોડિયો હતો તેની, ને આ પાટણનો મહામંત્રી હતો। રુદ્રાદિત્યે એ વિશે એને સૂચના પણ આપી હતી। થોડી વારમાં તેઓ તગાડને કિનારેથી બીજી દિશા તરફ વળ્યા। વીર ચાપોતકટને રસ્તામાં જ માધવ મંત્રીએ ફરીને ચેતવણી આપી દીધી હતી। માલવાનો મહાઅમાત્ય રુદ્રાદિત્ય એમની કોઈ વાત જાણી ન લે માટે એમને પૂરેપૂરા સાવધ રહેવાનું હતું। કુદરતી રીતે જ પ્રશ્ન થવાનો, અહીં આવવાનું પ્રયોજન શું? એનો જવાબ તો માધવ મંત્રી પાસે હતો। માલવના આવા મહાન રાજપુરુષો અહીં આવે ને જો પાટણનો મહામંત્રી એમને મળવા પણ ન આવે તો એમાં નીચે જોવા પણ પાટણને હતું, માલવાને નહીં। માધવ આગળ વધ્યો। ચાપોતકટ એની પાછળ હતો। એકમલ છેક છેલ્લે હતો। પ્રમાણમાં નાનું કહેવાય પણ ઘાટમાં ઘણું જ સુંદર ગણાય તેવું એક બેઠા ઘાટનું મકાન એમની દ્રષ્ટિએ પડ્યું। ત્યાં આગળના દ્વાર ઉપર એક દ્વારપાલને એમણે ઊભેલો જોયો। સિંધુરાજ અહીં હતો। રુદ્રાદિત્ય પણ અહીં જ આવેલો હોવો જોઈએ। માધવને જોઈને દ્વારપાલ એક તરફ અભિવાદન કરતો ઊભો રહ્યો। દેખીતી રીતે એમના આવવાની એને જાણ થયેલી હોવી જોઈએ। માધવ અંદર ગયો। એકમલ ઉતાવળો આગળ ગયો ને અંદરના ખંડમાં જઈને તરત પાછો આવ્યો। મહામંત્રી પધારો, મહાઅમાત્યજી અહીં જ તમારી રાહ જોઈ રહ્યા છે। માધવ અંદર ગયો। ત્યાં નાનો પણ સ્વચ્છ સુંદર ખંડ સુગંધી તેલ દીપોના પ્રકાશમાં નાહી રહ્યો હતો। માધવે એક દ્રષ્ટિ ચારે તરફ કરી, બીજું કોઈ ત્યાં ઊભું હતું નહીં। એક તરફ ઊંચી નકશીવાળા સિંહાસન ઉપર એક માણસને બેઠેલો જોયો। તેના લાંબા ધોળા કેશ તેના ખભા ઉપર થઈને પાછળ પથરાતા પડ્યા હતા।
તેના કપાળમાં ચંદન ત્રિપુંડ શોભી રહ્યું હતું. અત્યારે એ તદ્દન સાદા વેશમાં એક ઉપવસ્ત્ર નાખીને બેઠો હતો. એની સાથે કોઈ જુવાન પાસેના આસન ઉપર બેઠો હતો. માધવે ત્યાં દ્રષ્ટિ કરી અને બે હાથ જોડ્યા. તેણે રુદ્રાદિત્યના ચહેરા ઉપર જરાક જ નજર કરી અને એ પામી ગયો. સામે બેઠેલો મહાઅમત્ય કોઈ મોટા કોયડામાં હોય તેમ અસ્વસ્થ અને અશાંત હતો. તેનો ગૌર, તેજસ્વી, રૂપાળો, પ્રાચીન સમયના ઋષિમુનિને શોભે એવો ચહેરો જરાક ઝાંખો દેખાતો હતો. માધવને થયું, કહો ન કહો, પણ મહાઅમત્ય કોઈ ઘેરી ચિંતામાં છે. પણ રુદ્રાદિત્યની સમગ્ર છાપ માધવના મનને ડોલાવી ગઈ. તેનામાં કેવળ મહાન પુરુષોમાં હોય તેવા અભિજાત્યના ગુણ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. પણ માધવના મનમાં તો કોયડો ઊભો આ હતો. વાત શી હશે? રુદ્રાદિત્ય શાની ચિંતામાં હશે? અત્યારે તો એની માથે કર્ણાટના તેલપનું ગાજે છે અને એ કર્ણાટપતિ જેવો તેવો સમર્થ નથી. સમર્થ કરતાં પણ ભારે વિચક્ષણ છે. વિજય એનું ધ્યેય હોય છે, રાજનીતિ એની દાસી. વખતે રુદ્રાદિત્ય પાટણને મદદ આવવા માટે જ વાત કરશે તો તેલપ ઉપર જવા માટે મહારાજ મૂળરાજને નિમંત્રે તો? માધવને આ નવો જ પ્રશ્ન મનમાં આવ્યો. લાટ ઉપર તો તેલપની દાઢ છે એ વાત રુદ્રાદિત્ય જાણે છે. બારપ એના જ મહામંડલેશ્વર જેવો છે. માલવની શેથી એ પોતે આ બાજુ દોડતો નથી. બાકી રાજકોટ પડ્યા પછી તો કર્ણાટ છેક ભૃગુકચ્છના પાદરમાં જ બેઠું છે એમ કહેવાય. ને પાટણ માટે તો કર્ણાટ ઘણું દૂર હતું. વળી માન્યખેટના રાજકોટો મિત્ર સિંધુપતિના. એમનો વ્યવહાર સિંધ સાથે ચાલે. સિંધની તલવાર પણ એ પ્રમાણે હંમેશને માટે પાટણ ઉપર લટકતી રહે. એટલે તેલપને વશ કરવા વધારે સમર્થ સૈન્ય લઈ જવાની વાત રુદ્રાદિત્ય મૂકે તો એમાં પાટણનું ઈજ છે એમ પણ કહે. પણ સિંધુરાજ કોઈ રીતે માલવા જાય એ વાત જ પાટણના ખરા હિતની હતી. એ અહીં રહે તેથી પાટણનો હાથ ઊંચો રહે એ વાત પણ હવે તદ્દન ગૌણ બની જતી હતી. માધવ મંત્રીએ વાતનો દોર એ પ્રમાણે લેવાનો નિર્ણય કરી લીધો. એટલામાં રુદ્રાદિત્ય જ બોલ્યો, મંત્રીશ્વર, તમે સમયસર આવી પહોંચ્યા તેથી મને ઘણો આનંદ થયો. માધવે વિચાર કરીને તત્કાલ જવાબ આપ્યો, મહાઅમાત્યજી, તમે પોતે અહીં આવવાના છો એ વાત મને મળી અને મેં તરત જ અમારા સેનાપતિ રાજ વીર ચાપોદકટને કહ્યું, આપણે પોતે જ ત્યાં જઈએ એમાં આપણી શોભા છે. નહીતર અમને ત્યાં એક અત્યંત અગત્યના સમાચાર મળ્યા હતા. તમારી જાણમાં તો છે જ મહાઅમાત્યજી કે આ લાટ પ્રદેશમાં બેઠો છે બારપ. તે ભલે પોતાને કહેવરાવતો હોય લાટપતિ, પણ એ છે તેલપના મંડલેશ્વર જેવો. એટલે અમારા ઉપર એ લટકતી શમશેર છે. મુંજ મહારાજ ઉપર પણ એ લટકતી શમશેર જ કહેવાય. એનો કંઈક રસ્તો કાઢવા માટે પણ તમને જ મળવાનું હતું. અમે અહીં આવતા હતા ત્યાં જ સમાચાર મળ્યા કે બારપ વિચારી રહ્યો છે એક નવી જ યોજના. એમાં એને પ્રેર્યો છે તેલપે. એવી કઈ યોજના છે જેમાં તેલપે ભાગ લીધો હોય? એ પાટણનો મિત્ર રહેવાનો ઢોંગ કરવા માગે છે. એટલા માટે એ પાટણને ભેટ મોકલી રહ્યો છે. થોડા વખતમાં એ ભેટ પાટણને મળવાની પણ છે. શી ભેટ છે? એક એવો હાથી કે જે તમે સ્વીકારો તો તમે વિનાશ પામો, ન સ્વીકારો તો બારપનું અપમાન ગણાય. એમાંથી કંઈક સળગે. તેલપ લાટને સળગાવવા માગે છે. સેનાપતિ વીર ચાપોદકટના ગુપ્તચરે મને આ કહ્યું. ચાપોદકટ સાંભળી રહ્યો. માધવે ભૂમિકા તૈયાર કરવા માંડી હતી. મહારાજ મૂળરાજદેવને તેલપ ઉપર જવાનું કદાચ નિમંત્રણ રુદ્રાદિત્ય આપે તો એ ન આવી શકે એ માટેની જાણે આ ભૂમિકા હતી. રુદ્રાદિત્ય કહ્યું, હું અહીં આવ્યો છું જ એટલા માટે. સિંધુરાજ મહારાજ ત્યાં માલવા પાછા ફરે એટલે અમારે એક વાત પતી જાય. તમે સિંધુરાજ મહારાજને આ કહેજો, તેલપ ઉપર અમારે દોડવું નથી, પણ તેલપ અહીં દોડતો આવે તો એને પણ તળ રાખી દેવાય. એ દોડતો અહીં આવશે. જો એને ખબર પડશે કે સિંધુરાજ માલવામાં પાછા ફર્યા છે તો એમ એ જાણશે તો વહેલે મોડે આ તરફ દોડવાનો. તમે ખોટું ન લગાડતા, પણ એની આ ગણતરી હતી. સિંધુરાજ મહારાજને પાટણ માલવા સામે ઊભા કરશે તે વખતે લાટ લઈ લેવાશે. એ માટે એ રાહ જોતો હતો. એવી એની ગણતરી હોય, માધવે દ્રઢ જવાબ વાળ્યો, તો એને માટે વાત હજી ગગનમાં ગાજે છે. પાટણ કદાપી પણ માલવા સામે થવા માગતું નથી. આ અમારી દ્રઢ રાજનીતિ છે. વળી અમારા હિત તમારા હિતથી જુદા નથી. પણ તમે આટલી પણ શંકા કરી એટલે તો મારે હવે સિંધુરાજ મહારાજને આગ્રહપૂર્વક કહેવું જ રહ્યું કે મહારાજ, તમે માલવામાં હોય એમાં સૌની શોભાને સલામતી છે. અમારી પણ એમાં સલામતી છે. હું પોતે જે વાત આગ્રહથી એમને કહીશ. તેલપ આ બાજુ પગદંડો જમાવે
એમાં તો બધાને સહન કરવાનું છે. મારો પણ એ દ્રઢ અભિપ્રાય છે, રુદ્રાદિત્ય કહ્યું. પણ લ્યો, આ મહારાજ પોતે આવ્યા. સામેથી એક જુવાન તેજસ્વી ગૌરકાંતિનો મહાન રણયોદ્ધા જેવો પુરુષ આવી રહ્યો હતો.